હેલો એવરીવન, વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. અત્યારે વાગ્યા છે બપોરના 2:30 અને હું રેડી થઈ ગઈ છું. એકચ્યુઅલી હું જઈ રહી છું મારા નેલ્સ કરાવવા માટે, નવરાત્રિ નેલ્સ. આ જે ગણપતિ વખતે મેં કરાયા હતા મારી બર્થડે માટે ને ઓલમોસ્ટ હવે શું કહેવાય નીકળી જવાની તૈયારીમાં છે. પ્લસ થોડું ગેપ પણ આવી ગયો છે, એના લીધે મજા નથી આવતી. એટલે મેં કીધું હવે ચલો ન્યૂ નેલ્સ કરાવીએ નવરાત્રિ માટે. તો એના માટે હું ત્યાં જઈ રહી છું. અને અત્યારે બપોરના 3 જેવા વાગ્યા છે અને વર્ધને કીધું કે ચલો ભાઈ આવવું હોય તો વર્ધનભાઈ તો ના પાડે છે. એટલે મેં કીધું વાંધો નહીં, તું ઘરે રહે, હું કલાકમાં જઈને આવતી રહું છું. તો મારે પણ શું ત્યાં થોડું રિલેક્સ અને શાંતિથી બેસાય. તો ચલો તમે પણ મારી જોડે મસ્ત મસ્ત આપણે નવા નવા નેલ્સ કરાવી દઈએ. લેટ્સ ગો. હાય, હું જાઉં? બાય. જેમ બે ટાટા. મસ્તી ના કરતો હો બહુ, હા ને? બાય. નેલ્સ ડન કરાવી દીધા છે અને અત્યારે ઓલમોસ્ટ 7:30 વાગી ગયા છે. કંઈક ઓવર જ મોડું થઈ ગયું છું. હું તમને મારા નેલ્સ બતાવું. સી કેટલા બ્યુટીફુલ અને કેટલા પ્રીટી લાગી રહ્યા છે. બહુ જ મસ્ત લાગી રહ્યા છે અને મને તો બહુ જ ગમ્યા. અને આ મારા નેલ્સ ડન કર્યા છે નેલ આર્ટ બાય વિશ્વા, જેમણે બહુ જ સરસ નેલ્સ મારા કર્યા છે અને મને ખરેખર બહુ જ ગમ્યા. એકદમ મસ્ત અને જે ફિનિશિંગ છે ને એ પણ બહુ જ સરસ છે. તો હું એમની આઈડીને બધું સ્ટોરીને બધું ઇન્સ્ટામાં શેર કરવાની છું. તો ડેફિનેટલી તમે ચેકઆઉટ કરજો, બહુ જ સરસ છે. અને અત્યારે રિક્ષામાં છું. એકચ્યુઅલી કેબ બુક કરાવી બહુ જ વાર પણ કેન્સલ થતી હતી. ખબર નહીં શું પ્રોબ્લેમ થતો હતો, ક્યાંથી મટેલી હતી પણ ના થયું. અને હવે ફાઇનલી થયું છે અને અત્યારે ઓટો રિક્ષામાં હું જઈ રહી છું. અને ઘરે જઈને પછી તમને બીજી અપડેટ આપું અને જોઈએ પપ્પુનું રિએક્શન કેવું હોય છે આ ન્યૂ ન્યૂઝ. The next day. કાલે છે ને મેં જેમ કહ્યું એમ કે ઘરે જઈને હું બબ્બુનું રિએક્શન તમને બતાવીશ મારા ન્યૂ નેલ્સ ઉપર. પણ રહી જ ગયું. પછી શું થયું કે વર્ધને આખો દિવસ મેં ઓલમોસ્ટ મારે બહુ જ વાર થઈ હતી ને એટલે એકલો હતો, પછી મારી જોડેથી ખસતો જ નહોતો. એટલે પછી મેં બ્લોગ ના લીધો. પણ હું ડેફિનેટલી આજે ફરી એકવાર શૂટ કરીશ તમારા માટે કે એમનું રિએક્શન શું હતું શું નહીં. અને હા, બાય ધ વે અત્યારે અમે લોકો આવ્યા છે જેલ પોલિશ કરાવવા. મારે ફીટ ઉપર જેલ પોલિશ કરાવી છે અને દીદી જે છે એ કરાવવા બેઠા છે એમના હેન્ડ અને ફીટ ઉપર જેલ પોલિશ. અને એ ફર્સ્ટ ટાઈમ આવું કંઈક નવું કરાવી રહ્યા છે નેલ્સ ઉપર. તો બહુ એક્સાઇટેડ છે. જો હું તમને બતાવું, દીદી ફર્સ્ટ ટાઈમ એક્સટેન્શન એક્સટેન્શન નહીં, જેલ પોલિશ કરાવી છે. બહુ જ સરસ કરાવી છે. દીદી કેવું લાગ્યું? અલગ જ ફીલિંગ આવે. ફર્સ્ટ ટાઈમ લાઈફમાં પહેલી વાર મેં કીધું ચલો જઈએ આપણે કરાવીએ. નવરાત્રિ આવી રહી છે, બહુ જ મસ્ત લાગે છે. હા, બહુ જ સરસ. આઈ એમ વેરી હેપી. એ તો લાગે જ છે. સરસ. લો The next day. ગાઈઝ, હું કાલે લાઈવ આવી હતી અને કાલે મેં પ્રોમિસ કર્યું હતું કે હું બ્લોગ લઈશ. પણ એકચ્યુઅલી ખબર નહીં મારા આંખમાં કંઈક ઇન્ફેક્શન જેવું થઈ ગયું છે અને એના લીધે મને એટલું ઇચિંગ થાય છે ને એટલું ઇરિટેશન થાય છે એટલે મેં બ્લોગ કન્ટિન્યુ ના કર્યો. અને આજે અત્યારે મતલબ કાલનું મને આવું થાય છે એટલે પછી કાલે પણ મેં બ્લોગ કન્ટિન્યુ ના કર્યો. અને આજે અત્યારે હું બ્લોગ કન્ટિન્યુ કરી રહી છું. આજે છે મારા દાદા સસરાનો શ્રાદ્ધ અને અત્યારે શ્રાદ્ધ તો બધું તો પતી જ ગયું છે. ઓલમોસ્ટ અત્યારે સાંજના 4-4:30 જેવું થઈ ગયું છે. અને અમે લોકો મતલબ મેં તો એક ઊંઘ લઈ લીધી છે અને ફ્રેશનઅપ થઈ ગઈ છું. અને આજે છે ને બધા જ આવ્યા છે. અને હા, એક અપડેટ બીજી આપી દઉં. મારા જે નણંદ છે બરસાના ગયા છે નવરાત્રિમાં અને એ ત્યાં જ ઓલમોસ્ટ નવરાત્રિમાં ત્યાં જ હશે. અને અત્યારે મારા જેઠાણી, હની, હેલો અને વર્ધન ને બનીને બધા રમી રહ્યા છે. તો હવે હું ફ્રેશઅપ થઈ નીચે જાઉં, પછી શુભને બી મળાવું આફ્ટર સચ એ લોંગ ટાઈમ પછી. તો તમને આજનો જે બ્લોગ છે ને એ જોવાની મજા આવશે. અને હા, જે નેલ્સ પર બંપુનું શું રિએક્શન હોય છે એ તો મેં રેકોર્ડ જ ના કર્યું, પણ આજે ડેફિનેટલી પાક્કું રેકોર્ડ કરીશ. નહીં જોવાની તમને બહુ મજા આવવાની છે. સો સ્ટે ટ્યુન ફોર ધ લાસ્ટ. અને સોરી ગાઈઝ, તમે રોજ કમેન્ટ કરતા હતા કે દીદી બ્લોગ મૂકો, અમે તમારા બ્લોગ બહુ મિસ કરીએ છીએ. તો આજે ફાઇનલી તમને બ્લોગ જોવા મળવાનો છે, એ પણ ઇન્ટરેસ્ટિંગ. તો લાસ્ટ સુધી જોજો, મજા આવશે. વર્ધન, હાય. વર્ધનને મસ્તી કરવાની મજા આવી છે.
યા માલું છું બીજી ગત્યો 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 હાય હાય આલ્યો ટીક 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 અલે ટીક 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 અને અહીંયા છે મમ્મી હેલો કેમ છો આજે તો તમારા સસરાનું શ્રાદ્ધ હતું સરસ રીતે પતી ગયું બધા સૂઈ ગયા હતા ને દૂધ પાકનું ઘેન ચડી અને અહીંયા છે અમારા વડ સસરા અને સાસુ અને બસ હવે તો અહીંયા બમ્પુ આવી ગયા છે અને વર્ધનને હિંચકા ખવડાવી રહ્યા છે ના હવે નહીં હો હવે નહીં ગોલ 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 એક વાર રાઉન્ડ ફરાઈ દો એક વાર રાઉન્ડ ફરાઈ દો બસ 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 વદન શું થયું પૂછા ઉભો થયો ઉપર ચડીને દંડો લેતો દંડો લઈને છે ને દર વખતે બમ્પુનું મારા નેલ્સ ઉપર કંઈક સરસ જ રિએક્શન હોય છે એમને છે ને લાસ્ટ મેં કરાયા ને એ નેલ્સ બહુ જ ગમ્યા હતા એ પછી આ જે નેલ્સ છે એ જોઈને એમનું રિએક્શન બહુ મસ્ત છે ટેસ્ટી નવું કર્યું કંઈક સરસ કરે છે ગમ્યું યસ બધા ડિફરન્ટ 1 2 3 4 5 બધા ડિફરન્ટ હે ને ગમ્યા હે ને થેન્ક યુ અમે લોકો નીકળ્યા છીએ વર્ધનને લઈને રાઉન્ડ મારવા માટે નહીં વર્ધન ઓકે અમે પહેલા જઈશું સોડા પીવા વર્ધનને મજા આવશે ને અહીંયા છે બાપુ હેલો અમે લોકો મસ્ત લોંગ ડ્રાઈવ કરી રહ્યા છે ઝીણો 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 વરસાદ ક્યાંક ક્યાંક આવી રહ્યો છે મસ્ત વેધર લાગી રહ્યું છે નહીં હાસ તો કેટલા દિવસ પછી મેં વ્લોગ લીધો નહીં ઓલમોસ્ટ 3 દિવસ પછી હા 3 દિવસ થઈ ગયા રાઈટ 3 દિવસ થઈ ગયા 3 દિવસ પછી વ્લોગ લીધો છે ને એકચ્યુઅલી બેટરી લો થઈ ગઈ હતી મારા ફોનની એટલે પછી બ્લોગ કન્ટિન્યુ ના થયો અમે લોકો ઘરે આવ્યા અને અહીંયા જો વર્ધન સૂઈ ગયો હતો મીન્સ કે ઘરે ગયા અને મારે છે ને કાલે મારા જે ફુવા છે એમનું શ્રાદ્ધ છે કાલે અને એક વિધિ છે જે કરવાની હોય 3 વર્ષ પછી તો એ થઈ 3 વર્ષ થઈ ગયા એટલે પછી વિધિને એવું બધું છે કાલે સવારે એટલે મારી ઈચ્છા એવી હતી કે સવારે વહેલા જઈએ એમ પણ બમ્પુ ને મમ્મી ને બધા એવું કહેવા માંડ્યા મારા સાસુ ને બધા કે સવારે વર્ધનને લઈને વહેલા કેમનું ફાવશે અને કેમનું પહોંચી વળાશે અને પછી ટાઈમ વગર હું ત્યાં જઉં તો કોઈ મતલબ બી નહીં એટલે પછી અમે લોકોએ ડિસિઝન અત્યારે લીધું કે અડધી રાત્રે જઈ રહ્યા છે અડધી રાત્રે મારા મમ્મીના ત્યાં જઈ ગયા છે અને હું છે ને હા રાતના 1 વાગી ગયો છે એટલે બમ્પુ કે ચલો ને ત્યાં ટ્રાફિક બી ના હોય ફટાફટ તને મૂકીને આવતો રહું એટલે અમે લોકો નીકળ્યા છે અને હું કાલે સેટરડે છે એટલે ત્યાં રોકાઈશ પ્લસ સન્ડેના બપોર પછી હું આવી જઈશ કેમ કે મંડેથી નવરાત્રિ છે એટલા માટે એટલે હવે જો બસ હવે અત્યારે અડધી રાત્રે ધીમે ધીમે શાંતિથી વાતો કરતા જઈ રહ્યા છે યસ તો ગાઈઝ હું મમ્મીના ઘરે આવી ગઈ છું ઓલમોસ્ટ રાતના 2:30 વાગવા આવ્યા છે એટલે મેં કંઈ વ્લોગ શૂટ ના કર્યો કેમ કે બધા ઊંઘમાં હતા એટલે અને હું પણ અહીં ફટાફટ ચેન્જ કરીને હવે સૂઈ જ જઉં છું તો મળીએ કાલે અને હા કાલે તમને મસ્ત મસ્ત કંઈક હું બતાવીશ જે જોવાની તમને મજા આવશે અહીંયા પિયરનો જ વ્લોગ તો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ મળીએ કાલે બાય બાય